એક હતી બિલ્લી, તેને જવું તો દિલ્હી, પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂત ભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી, પિંજારા પાસે ગઈ. પિંજારા ભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી, ગઈ વણકર પાસે. વણકર ભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી, ગઈ દરજી પાસે. દરજી ભાઈ, મારે થોડું કામ છે, મને આ કપડામાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે. બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લી બાઈ તો ચાલ્યા આગળ. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબી ભાઈ, મારે થોડું કામ છે, મને આ 2 કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી, ગઈ મોચીને ત્યાં. મોચી ભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી, ગઈ સુથારને ઘેર. સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી, ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ.